આ દુનિયામાં એવું કોણ છે કે જેને ચિંતા ન હોય? ચિંતા વગરનો મનુષ્ય ખરેખર કદાચ અશક્ય છે. ચિંતા હોવી કદાચ એક રીતે જરૂરી પણ છે. વિદ્યાર્થીને જો ચિંતા જ ન હોય તો શું એ અભ્યાસ કરે ખરો? જો કોઈ વ્યક્તિને ખાવાની ચિંતા ન હોય, કમાવાની ચિંતા ન હોય તો શું એ અભ્યાસ કરે, શું એ નોકરી કરે, શું એ ધંધો કરે? ન કરે. એટલે કે સ્ટ્રેસ, ચિંતા હોવી જરૂરી છે. પણ ચિંતા જે હોય એને આપણે એક રીતે મેનેજ કરવાની છે. જેમ આપણે કહીએ ને કે નદીનો કસમસતો પ્રવાહ, ધસમસતો પ્રવાહ હોય તો એ ગામને ગામ કે શહેરને ઉજાડી શકે છે. આપણે કેનાલ દ્વારા આપણે એને વ્યવસ્થિત ડાયવર્ઝન આપીએ ને તો પાણી દરેક ગામ સુધી પહોંચે અને વ્યવસ્થિત પહોંચે, કોઈ નુકસાન ન જાય. એટલે કે પ્રવાહ તો રહેવાનો જ છે પણ આપણે એને મેનેજ કરવાનો છે. હવે એ જ વસ્તુ આપણે સમજવાની છે મનુષ્ય જીવનમાં. સ્ટ્રેસ, ચિંતા હોય જરૂરી છે. તો હવે એને મેનેજ કરીશું. કઈ રીતે મેનેજ કરવાની છે એના માટે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પાઠ છે મેનેજ યોર સ્ટ્રેસ. પાઠને સમજવાનો પ્રયત્ન કરીશું. થોડાક ઇમેજીસ પણ આપણે એડ કર્યા છે અને સરળ ભાષામાં આપણે સમજાવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તો ચોક્કસ એને લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, સાથે સાથે નોટિફિકેશન બેલ આઇકોનને પણ આપણે પ્રેસ કરી રાખીશું, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ થાય તેવા તરત જ આપણને એ માહિતી મળી જાય. તો આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશો, અહીંયા ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષય અને ધોરણ 11-12 સંસ્કૃત વિષયના મહત્તમ વિડીયો અપલોડ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઇનોવેટિવ આઈડિયાઝ છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ અને વિદ્યાર્થીઓને પણ શેર કરશું. અને ખાસ આ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જે પીડીએફ્સ જે છે, જે અહીંયા તમને ડિસ્પ્લે પર દેખાઈ રહી છે, એ બધી જ તમને ફ્રી ઓફ કોસ્ટ ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર પણ ઉપલબ્ધ છે. તો ચોક્કસ તમે એમાં પણ જોઈન કરી શકો છો. તો આજનો આપણો પાઠ છે ધોરણ 12નો યુનિટ 3નો રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ વગરની જિંદગી શક્ય નથી. હવે આપણે આગળ વધીશું, એને પણ મેનેજ કરવાનો છે. તો થોડોક ઘણા અંશે આ પાઠ આપણને કદાચ ધોરણ 12ના વિદ્યાર્થીઓને થોડોક બોરિંગ લાગી શકે એવો છે. બરાબર છે. એટલે આપણે ઇમેજ પણ એડ કર્યા છે અને સમજવાનો પ્રયત્ન કરીશું તો થોડીક મજા આવશે અને ક્વેશ્ચન પણ આમાંથી પૂછાઈ શકે છે. કમ્પ્રિહેન્શનના એની પણ સમજૂતી આપણે મેળવી છે લઈશું. ટ્રુ એન્ડ ફોલ્સ પણ જ્યાં આવશે આપણે એને હાઇલાઇટ કરીશું. તો પહેલો જ પ્રશ્ન છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. 3 વસ્તુ આપણે જોવાની છે. એક તો આપણું મન, અથવા આપણે એને અત્યારે દિમાગ પણ કહીશું, બ્રેન પણ કહી શકીએ. બરાબર છે. માઇન્ડ એટલે આપણું દિમાગ અથવા મન જે છે, એન્ડ ઇમોશન્સ જે છે આપણી લાગણીઓ દેખાઈ રહી છે, ફિલિંગ્સ. જો આપણે લવ કેન યુ ઇન્સ્ટોલ લવમાં પણ આપણે થોડીક ફિલિંગ વિશે સમજ્યા હતા, તો એ જ રીતે પણ આપણે અહીંયા થોડી ફિલિંગ્સ દેખાય છે. ગુસ્સો હોય, અણગમો હોય, બરાબર, બધું રહેશે. તો ઇમોશન્સ એન્ડ બોડી, આપણું શરીર જે છે, આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, બધા એકબીજા સાથે જોડાયેલા છે. મીન્સ કે એકને કોઈક સમસ્યા આવશે તો બાકીનાને પણ અસર થશે, એને કહીશું સાઇડ ઇફેક્ટ. બરાબર. જેમ કે તમને ટેન્શન હોય, તમને ચિંતા હોય, મનમાં હોય, કદાચ દિમાગમાં હોય, તો તમારું શરીર નબળું પડી જાય, સુકાઈ જાય, નોર્મલ કહીશું આપણે. તો એનો મતલબ કે બધા ઇન્ટરલિંક છે. તમને ટેન્શન ન હોય, તમને સ્ટ્રેસ ન હોય, તમે ફ્રી માઇન્ડેડ હોય તો તમે ઘણું બધું સારું કામ કરી શકો, પોઝિટિવ એનર્જી સાથે અભ્યાસ કરી શકો અને બીજા જે પણ કામ હોય એ વ્યવસ્થિત કરી શકો છો. તો 3 વસ્તુ જે છે, જેને આપણે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી કહીશું. કોઈ વ્યક્તિ ટેન્શનમાં હોય, સ્ટ્રેસમાં હોય તો ઘણીવાર આપણે એને કોઈ પ્રશ્ન પૂછીએ તો એનો ઉડાવ જવાબ આપે, અથવા ઇરરિલેવન્ટ, અસંગત જવાબ આપે, અથવા આપણને ન ગમે એવો જવાબ આપે, તોછડાઈભર્યો શબ્દ બોલી જાય, તો મીન્સ કે ક્યાંક કંઈક પ્રોબ્લેમ છે ભાઈ. બરાબર છે. તો અહીંયા લખે છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. અને આ ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાશે, પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. એટલે ટ્રુ એન્ડ ફોલ્સમાં તો ઘણીવાર પૂછાયેલું જ છે. તો આ 3 યાદ રાખવાના છે અને ખાસ એક એક શબ્દ જોવાનો, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. બરાબર છે. આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. બરાબર. ઇન્ટરલિંક એટલે એકબીજા સાથે આ રીતે આપણે જોઈએ ને, અહીંયા સર્કલ કર્યા છે, જોડાયેલા છે, ઇન્ટરલિંક થયેલા છે. એન્ડ ઓલવેઝ, અને હંમેશા વર્ક ટુગેધર, સાથે ચાલે છે, સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ. હવે ઇટ એટલે શું? ઇટ એટલે આ 3 જે છે એનું ઇન્ટરલિંકેજ કહી શકાય ને, એ જોડાણ જે છે. હેલ્પ્સ યુ, એ તમને મદદ કરે છે. ડિસ્ટિંગ્યુશ એટલે ભેદ પારખવું. ધેમ મોર ક્લિયરલી, તમે એને ક્લિયરલી સમજી શકો છો. ઘણા ઋષિમુનિઓ, આપણે તો સંસ્કૃત સાહિત્ય પણ ભણીએ છીએ અને આપણા ઋષિમુનિઓની વાત કરીશું તો એ આ વસ્તુને ક્લિયરલી સમજતા હતા કે મન શું છે, ઇમોશન શું છે, આ બધું એ સમજી શકતા હતા. તો શું કહી શકાય, આપણે એને ડિસ્ટિંગ્વિશ પણ કરી શકીએ છીએ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. આ થોડુંક મુશ્કેલ કામ છે આ બધાને સમજવું, પણ છતાંય જો આપણે પ્રયત્ન કરીએ તો આપણે આને સમજી શકીએ છીએ. એમ અહીંયા પાઠ આપણને કહેવા માગે છે. થોડુંક મુશ્કેલ કામ છે
કે તમારે લાગણીઓ, તમારા માઇન્ડ અને તમારા બોડીને સમજવું, સરળતાથી સમજવું થોડુંક મુશ્કેલ કામ હોઈ શકે છે. મનને કંટ્રોલમાં કરવું ધોરણ આપણે 12માં પણ આવે છે, સંસ્કૃત વિષયમાં પણ આવે છે કે ઘોડાની વાત છે ને, પેલું કુશળ સારથી જેમ ઘોડાઓને ચાબુક વડે દોરી જાય છે તેમ મન, બરાબર છે, અત્યંત વેગેલું અને ચંચળ જે મન છે હૃદયમાં રહેલું તે આપણા શરીરને દોરી જાય છે. તો આ જે મન છે, જે દિમાગ છે, જે બ્રેન છે, એ આપણા શરીરને દોરી જાય છે. તો આપણે એને સમજવાનું છે કે ભાઈ એ સારી જગ્યાએ લઈ જાય છે કે ખરાબ જગ્યાએ લઈ જાય છે. શાળાએથી અથવા ઘરેથી શાળાએ જતા હોય તો રસ્તામાં ઘણા બધા એવી પ્રવૃત્તિઓ હોય છે, એવી બધી બાબતો હોય છે જે આપણું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરી શકે છે, પણ નથી. આપણે સીધા સ્કૂલમાં જતા રહીએ છીએ, તો એનો મતલબ કે આપણે આપણા દિમાગ પર, આપણા મન પર કાબૂ મેળવેલો છે, આપણે ફોકસ કરેલું છે. તો એ પણ સમજીશું. આગળ આ પ્રશ્ન ખાસ પૂછાયો છે કે વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ. તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર, કઈ કેપેસિટીઝ આપણા દિમાગ પાસે છે, બરાબર છે. આપણે પહેલાં આપણી જાતને સમજવાની છે. જેમ આપણે મોબાઈલ લઈએ ને તો એમાં નથી ફીચર જોઈએ છે, કેટલા મેગાપિક્સલનો કેમેરો છે, રેમ છે, રોમ છે, બધું જોઈ લઈએ છે. તો દિમાગની પણ એક કેપેસિટીઝ હોય છે, ઘણી બધી કેપેસિટીઝ છે. એમાંની થોડીક અહીં આપણે સમજીએ તો શું કહે છે, યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. અહીંયા આપણે જોઈ રહ્યા છે કોન્સન્ટ્રેટ કરેલો એક વ્યક્તિ તમને દેખાઈ રહ્યો છે. મીન્સ કે તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો. હું તમને સરળ ભાષામાં સમજાવું તો આપણી હાથમાં જે પણ 4 આંગળીને એક અંગૂઠો છે ભાઈ, તો આપણે ક્યાંક મોટો ઘા કરવો છે તો આંગળીથી નહીં કરીએ, આપણે મુઠ્ઠી વારીને ઘા કરવાનો છે, મુઠ્ઠી વારીને મુક્કો મારવાનો છે. આંગળીથી કોઈ મુક્કો ના મારે. મીન્સ કે આપણે શું કરવાનું છે, એને કોન્સન્ટ્રેટ કરવાનું છે, પાવરને એક સાથે લાવીને કામ કરવાનું છે. હવે આપણી પાસે જે પણ છે, આપણે માઇન્ડ, ઇમોશન્સ ને બોડીની બધી વાત કરીએ છીએ, એ રીતે આપણો પાવર છે, કોન્સન્ટ્રેશનનો પાવર છે, બરાબર. આપણા ઋષિમુનિઓની વાત કરીશું તો એ કોન્સન્ટ્રેશનમાં ધ્યાનમાં હજારો વર્ષો તપ કરતા, અહીંથી બીજે જતા, બરાબર છે, ઘણું બધું થતું. પણ આપણાથી જેટલું થાય એટલું કોન્સન્ટ્રેટ કરીને આપણે અભ્યાસ કરી શકીએ છીએ, આપણા કામોને સફળતાથી પૂરા કરી શકીએ છીએ. તો એ આપણી ફેસિલિટીઝ છે, કેપેસિટીઝ છે. તો યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. પછી છે ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશનનો મતલબ છે તમે નવી માહિતીને જલ્દીથી ગ્રહણ કરી શકો છો. જો તમે મેન્ટલી સ્ટ્રેસ ફ્રી હોય, તમે કોન્સન્ટ્રેટ કર્યું હોય, ધ્યાન આપતા હોય, જેમ તમે અભ્યાસમાં તમે 11માં ભણી લીધું, તો શું હવે 12માં કોન્સન્ટ્રેશનની જરૂર છે? હા, જરૂર છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી માટે તમારે અભ્યાસ કરવો પડશે, ફોકસ કરવું પડશે. તો એનો મતલબ છે કે તમારામાં આ કેપેસિટી હશે તો તમે આ કરી શકો છો. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન. ત્યારબાદ આગળનું છે કે ટુ રિમેમ્બર, યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની નવી માહિતી અથવા કોઈ પણ પ્રકારની માહિતીને તમે સરળતાથી યાદ રાખી શકો, એ પણ મહત્ત્વની બાબત છે. તમને 2 વર્ષ પહેલાં શું થયું હતું, અથવા 9માં તમે ગણિતમાં શું ભણ્યા હતા, સાયન્ટિસ્ટ ફોર એક્ઝામ્પલ તમે બની ગયા, વૈજ્ઞાનિક બની ગયા કે કંઈક ડૉક્ટર બની ગયા, તો તમારે બધું યાદ રાખવું પડશે. એક પેશન્ટની હિસ્ટ્રી યાદ રાખવી પડશે કે ભાઈ એને ડાયાબિટીસ હતો, કે એને આ હતું, કે એનો હાથ ભાગી ગયો છે, જે પણ છે એ બધું યાદ રાખીને તમારે નિર્ણય લેવાનો છે. તો ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશનને તમે રિમેમ્બર કરી શકો એ જરૂરી છે, બરાબર છે. પછી એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. બરાબર, વિચારી તો રહ્યો છે, પણ અહીંયા આપણે સમજવાનું છે કે થિંક લોજિકલી. એક વસ્તુ અહીંયા આપણને દેખાય છે સ્ક્વેર, ચોરસ છે, અને બાજુમાં એક સર્કલવાળું છે. હવે કોઈ વસ્તુને આપણે ગબડાવી છે તો તમે જોઈ શકો છો કે લોજિકલી છે કે ભાઈ ગોળ વસ્તુ હોય, ગબડી શકે એવું હોય તો ધક્કો મારો તો જતું રહે. ત્યારે આ ચોરસ વસ્તુ હોય તો નહીં જઈ શકે, એ નહીં, બરાબર, રખડી નહીં શકે, બરાબર છે. તો હવે આપણે એ સમજવાનું છે કે એને લોજિકલી કઈ રીતે કામ કરીશું, બરાબર છે. એના માટે દિમાગ આપણે, અને એના માટે તમે જોશો કોઈ પણ જીપીએસસી, યુપીએસસી, જાહેર પરીક્ષાની જે પણ પરીક્ષાઓ છે બધામાં લોજિક પૂછાય, એટલે કે રિઝનિંગ પૂછાય, મેથ્સ પૂછાય છે, ઇંગ્લિશ પૂછાય. આ બધું શું કરવા પૂછાય? ભવિષ્યમાં તમારે લોજિકલ નિર્ણય લેવાનો છે, રિઝનિંગ પર નિર્ણય લેવાનો છે, એ પણ આપણે સમજીશું. હવે એક ઉદાહરણ આપણને આપ્યું છે, આ સરળ એકદમ બેઝિક ઉદાહરણ છે. શું કહે છે? ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ, જો તમારી પાસે ચોઇસ હોય એટલે તક હોય, ઓપ્શન હોય, ઓફ વોકિંગ ટુ વર્ક, તમારે કોઈ કામે જવાનું છે, નોર્મલ તમે જોબ પર જાઓ છો, ઓર વોકિંગ ઓર ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારી પાસે 2 ઓપ્શન છે. ભાઈ તમારે જોબ પર જવું છે, ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક, ચાલતા જઈ શકાય છે, અને ટેકિંગ ધ કાર, તમે જોઈ શકો છો ઇમેજમાં કે ભાઈ ચાલતું જાય છે ને એક ભાઈ કાર લઈને જાય છે. હવે તમે ઘણીવાર શું કરો છો? ફિલ્ટર કરો છો, ઓપ્શન જુઓ છો. નજીકમાં તમારે જવાનું છે તો તમે ગાડી નથી જતા, અડધો કિલોમીટર જવાનું હોય તો ગાડીના બદલે તમે
ચાલીને જઈ શકો, સાયકલ કરી શકો, ટુ વ્હીલર લઈ શકો, તો તમે આ લોજિકલ રિઝનિંગ કરી શકો છો, વિચારી શકો છો. અહીંયા લખ્યા છે. અને ધ ફેક્ટ, પણ એની સાથે બીજી બાબતો પણ સંકળાયેલી છે. ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ, પણ હવે વરસાદ પડી રહ્યો હતો. જો એ ટાઈમે વરસાદ હોય, નજીક જ જવાનું હોય પણ વરસાદ હોય, શું કે રેનિંગ હાર્ડ, બરાબર, બહુ જ બધો વરસાદ છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, તમને શરદી પણ થઈ ગઈ છે. મીન્સ કે તમે અલગ અલગ ફિલ્ટર કરો છો. ભાઈ તમારે નજીકમાં જવાનું છે કે દૂર જવાનું છે, વરસાદ પડી રહ્યો છે કે કેમ, તમને શરદી થઈ છે કે કેમ, ટૂંકમાં આ બધાની સાથે તમે વ્યવસ્થિત નિર્ણય લો છો. હેડ અ કોડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, જેનાથી તમે એક નિર્ણય પર પહોંચો છો. ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, અને તમે પછી કાર લઈને નીકળો છો. ટૂંકું ટચ આવું સમજવાનું છે કે તમે ઘરની બહાર નીકળ્યા, ફોર એક્ઝામ્પલ સ્કૂલમાં જવા નીકળ્યા, અને તમે જુઓ છો વાતાવરણમાં ફેરફાર છે, વાદળ આવી ગયા છે, બેગ લઈને નીકળ્યા છે, તો શું સાથે છત્રી લઈ જઈએ કેમ, રેનકોટ લઈ જઈએ કે કેમ? તો એ એક રિઝનિંગ છે, લોજિક આપણે યુઝ કરીએ છીએ, બરાબર. નહીં આપણી મેન્ટલ કેપેસિટી છે. તમે કોઈ પાગલને જોશો તો મંદબુદ્ધિને જોશો તો એને આ બધું નહીં ખબર પડે. એક વરસાદ પડે છે, ચાલો દફતરમાં આ કોથરી મૂકી દઉં કે આ મૂકી, એને નહીં ખબર. મીન્સ કે જેટલા લોકો છે ને આવું વ્યવસ્થિત વિચારી શકે છે, આ તો સામાન્ય છે, આનાથી પણ ડીપમાં વિચારવું પડશે પાછું, પણ આ પ્રકારનો પણ વિચારી શકો છો. તો આ તમારી મેન્ટલ કેપેસિટી બતાવે છે. ધેટ વુડ બી અ રેશનલ લોજિકલ ડિસિઝન છે, બરાબર. લોજિકલ રિઝનિંગ ભરેલો ડિસિઝન આ તમારો છે. બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, અત્યારની પરિસ્થિતિને આધારિત છે. એટલે કદાચ પરિસ્થિતિ બદલાઈ જાય, વરસાદ ના પડતો હોય, શરદી ના થઈ હોય, નજીક જવાનું હોય તો કાર નથી જરૂર આવે, ઇરરિલેવન્ટ થઈ જાય છે. તો પરિસ્થિતિને અનુરૂપ તમે જે ડિસિઝન લો છો એ પરિસ્થિતિને અનુરૂપ છે, અને એ તમારી માનસિક સ્થિતિ, તમારી મેન્ટલ કેપેસિટીઝ બતાવે છે, રિઝનિંગ બતાવે છે, લોજિક બતાવે છે. ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે. પેલો જે છે આગળનો એ કમ્પ્રિહેન્શનમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, બરાબર છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આટલે સુધીનો સમજીએ તો આ ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાઈ ગયો છે, પૂછાઈ શકે એવો છે. અને અહીંયા માઇન્ડ યાદ રાખવાનું છે, રેશનલ છે, અને લોજિકલ પાર્ટ ઓફ યુ, તાર્કિક છે, ભાઈ તમારો ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ, એ તમને મદદ કરે છે. શામાં મદદ કરે છે? કમ્પ્રિહેન્શનના પ્રશ્ન પૂછાય તો આ બધા એના જવાબો છે. હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, બિન ભાવનાત્મક તમે નિર્ણય લઈ શકો છો. તમે ઘણીવાર જોશો કે ભાઈ કલેક્ટર સાહેબ છે કે કોઈ મામલતદાર સાહેબ છે કે મોટા અધિકારીઓ છે, ઘણીવાર એવા ડિસિઝન લેતા હોય જે સામાન્ય વ્યક્તિને ન ગમે. ફોર એક્ઝામ્પલ દબાણ હટાવવાની વાત આવે છે તો એ રસ્તામાં બધી લારીઓ કે કંઈક જોવે છે તો એ કહે છે ચલો ઉઠાયેલો આ બધું તોડ નાખો. મીન્સ કે એવું કંઈ ઓર્ડર આપી દે છે. જ્યારે આપણે હોય તો શું કરીએ છીએ? આપણને દુઃખ થાય છે. તો એ વિચારે છે, એ અનઇમોશનલ ડિસિઝન છે, કારણ કે જરૂરી છે એના માટે. એ પ્રેક્ટિકલ કરે છે કે ભાઈ આ બધું ઉઠાવશું તો રસ્તો થશે, ટ્રાફિક જામ નહીં થાય, એટલે એ થોડું વધારે પ્રેક્ટિકલ વિચારે છે, વધારે અનઇમોશનલ વિચારે છે, પણ રિયાલિટી વિચારે છે. જ્યારે આપણે શું વિચારીએ છીએ? ઇમોશનલ વિચારીએ છીએ. તો જે દિમાગ જે છે શું કરે છે? હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ કરાવે છે. ત્યારબાદ છે અહીંયા છે ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. સ્ટોર કરવું અને જરૂર પડે ત્યારે માહિતી બહાર આપવી. ભાઈ ઘણીવાર આપણે ઘણું બધું સ્ટોર તો કરી દે, મોબાઈલમાં ફોટા તો ઘણા બધા પાડ્યા હોય, પણ પછી જરૂર પડે કોઈનો બર્થડે છે ને આપણે સ્ટેટસ મૂકવું છે ને મોબાઈલમાં એ ફોટો જ ના મળે, હોદીને થાકી જાય. તો અહીંયા શું કહે છે? સ્ટોર પણ કરવાનું છે ને રિટ્રાઈવ પણ કરવાનું, પુનઃ પ્રાપ્તિ પણ કરી શકાય ઇન્ફોર્મેશનને. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ઓર્ડર એટલે અહીં વ્યવસ્થિત ગોઠવણી કરવી અને કેલ્ક્યુલેટ કરવું, બરાબર. ઓર્ડરમાં હોવું વ્યવસ્થિત. ઓર્ડર નહીં કહેતા આપણે જજ સાહેબ કે ઓર્ડર એટલે શું? ટુ કપ ટી એવું નહીં. ઓર્ડર એટલે બધું વ્યવસ્થિત હોવું. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, બરાબર, ગણતરી કરી શકાય. ઘણીવાર આપણે મોટા મોટા બ્રિજ જોતા હોય છે, અથવા તમે 9-10માં પેલા પાયથાગોરસવાળું ભણ્યા હોય તો એ બધું શું છે? કેલ્ક્યુલેશન છે કે બ્રિજ કેવો બનશે, બિલ્ડિંગ કેવી બનશે, એ બધું એન્જિનિયરિંગને લગતો ટોપિક છે. તો શું છે કે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તમે અહીંથી ક્યાંક જતા હોય તમને એવું લાગે કે ભાઈ 5 ફૂટનો ખાડો છે તો તમારું સાધન ત્યાંથી નીકળી શકે કે કેમ, તમે દોડીને કૂદી શકશો કે કેમ, આ તમારું કેલ્ક્યુલેશન છે, તમારું ફિઝિક્સ છે. તમે આ એપ્લાય કરો છો કે આટલું હું કૂદી શકીશ કે નહીં, કેલ્ક્યુલેટ કરો છો. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, બરાબર. આમાં અહીંયા આપણે શું છે આગળ વધીશું. એ તમારો જ એક ભાગ છે. જો અહીંયા તમે આપણે પ્રતિબિંબ પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ વસ્તુ એ છે કે એ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. તમારો જ એક ભાગ છે, તમારું જ પ્રતિબિંબ છે, બરાબર. કાઉન્ટર પાર્ટ ઓફ યુ છે, એવું પણ આપણે સમજીએ. અહીં લખ્યું છે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, બરાબર છે. મહત્વનો ભાગ છે, પ્રતિબિંબ છે, ડુપ્લિકેશન છે તમારું જ.
આ પણ પૂછાઈ શકે છે ટ્રુ એન્ડ ફોલ્સમાં. અને આ એક ખાલી જગ્યામાં ઘણીવાર પૂછાયેલો છે બોર્ડની પરીક્ષામાં પણ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. આ ખાલી જગ્યામાં આ રાખે છે. તો એક સાદું ઉદાહરણ છે ક્રિયા પ્રતિક્રિયા માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું છે એક્ઝામ નર્વ્સ. આપણને એક્ઝામ નર્વ્સ વિશે સમજીએ તો અહીંયા એક ચિત્ર દેખાય છે. એક સ્ટુડન્ટ જે છે એ ટેન્શનમાં છે. ઘણીવાર એક્ઝામ આવે ને ત્યારે આપણને ટેન્શન વધારે આવે. ફોર એક્ઝામ્પલ, તમે આજે વાંચવા બેઠા હોય ને કોઈ એક્ઝામ જ નથી ને કશું નથી, તમને એટલી બધી મજા નહીં આવે, તમને ઊંઘે આવશે ને તમને એવું થશે કાલ વાંચીશ. પણ એક્ઝામ હોય, હમણાં જ હોય, 2 કલાક પછી હોય અથવા કાલે હોય, તો તમે વધારે ફોકસ કરીને વાંચો છો, તમને મજા આવી જાય, તમારે વાંચવું જ પડશે, તમને ખબર નથી. તમે હવે એક્ઝામ નર્વ્સની વિશે પર સમજીએ. તો એક્ઝામ નર્વ્સ શું થાય છે? જો યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી માનસિક શક્તિ તમને મદદ કરી છે કે તમે જે વાંચ્યું છે, તમે રીડ કર્યું છે, રિટેન કર્યું છે, એ રિવાઇઝ કરી શકો. યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે તમે જે વાંચ્યું છે મટીરિયલ, મસાલો. તમે જાણો છો કે મેં આટલું મારી પાસે અંદર છે ભાઈ, 5 પાઠ વાંચ્યા છે, આ તમારો સ્ટફ છે. બટ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ, વેન યુ એન્ટર રૂમ, પણ તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ, અને તમે એ વખતે ક્લાસમાં જતાં જ ઇમોશનલ થઈ જાઓ છો બાય એક્સપેક્ટિંગ. અને શું અપેક્ષિત છે તમને રાખો છો, અપેક્ષા કરો છો, તો વિચારો છો ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર. તમને મુશ્કેલી લાગે છે, તમને નિષ્ફળતાની કલ્પના કરો છો. ઘણીવાર શું થાય છે કે ક્લાસમાં બેઠા પછી પેપરના 2 પ્રશ્નો શરૂઆતના એવા દેખાઈ જાય, એવા લાગે કે વાંચ્યા નથી, એટલે આપણે ટેન્શનમાં આવી જઈએ, સ્ટ્રેસમાં આવી જઈએ. અથવા સાથે સાથે લખે છે કે કદાચ આપણા ક્લાસમાં જે સુપરવાઇઝર આવ્યા હોય, બરાબર, આપણા કોઈ ટીચર હોય જેને આપણે વ્યવસ્થિત જાણતા હોય કે બહુ સ્ટ્રિક્ટ છે, બહુ કડક છે, એવું બધું, અને એ જ આપણા ક્લાસમાં આવી જાય તો આપણી અડધી કેપેસિટી તો કદાચ માઇનસ થઈ જાય કે સાહેબ આવી ગયા છે, હવે મજા નહીં આવે. તો એ જે છે ને એને કહીશું ઇમેજિનિંગ ફેલ્યોર. ઓલ ઓફ અ સડન તરત જ શું થાય છે? ધ કેરફુલી, સાવચેતીપૂર્વક સ્ટોર જે ઇન્ફોર્મેશન છે ઇઝ નો લોંગર અવેલેબલ. બધું ભૂલી જવાય છે. ટેન્શનમાં, સ્ટ્રેસમાં વ્યક્તિનો ડિસિઝન જે હોય છે ને એ ખોટો પડી શકે છે અથવા વ્યવસ્થિત નિર્ણય લઈ શકતો નથી. ક્યાંક એને સમસ્યા થઈ જાય છે, એને ખબર નથી પડતી કે હું શું કરું, બરાબર છે. ઇનડિસાઇસિવ મોડ પર આવી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે પહેલાં ચિત્રમાં શું બતાવ્યું છે કે વ્યક્તિએ મહેનત કરી છે, કેરફુલી ડેટા જે છે, એનો સ્ટફ જે છે, માહિતી છે, એને યાદ રાખી છે, અંદર પૂરી તો છે, પણ એક્ઝામમાં જતાં જાણે કે બધું સાફ થઈ જાય છે. એનો નિર્ણય એને ખબર પડતી નથી, હવે મારે શું કરવું, બરાબર છે, ટેન્શનમાં છે. હવે શા કારણે થયું? તો યોર ઇમોશન્સ જે છે હેવ બેડ એટલે અટકાવી દેવું છે, અડચણરૂપ બનવું છે. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે અંદરની માહિતી સ્ટોર થઈ છે એના વચ્ચે કંઈક એવું આવી જાય છે, બેરિયર આવી જાય છે કે માહિતી તમે રિટ્રાઈવ નથી કરી શકતા, મેળવી શકતા નથી. ટેન્શનમાં થાય છે. અને આગળ છે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. અહીંયા થોડાક નીચે આપણે રસ્તા આપ્યા છે, જો તમે એ રસ્તા સાથે રિએક્ટ કર્યું છે. ટૂંકમાં આવા પ્રોબ્લેમ્સ તમને આવ્યા હોય તો એનો મતલબ કે તમે સ્ટ્રેસમાં છો, જે તે સમય હતા, એવું કહી શકો. કયા કયા પ્રસંગો છે જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડે છે. અભ્યાસમાં બેઠા છો, મેથ્સનો, સાયન્સનો, ઇંગ્લિશનો કે કોઈ પણ પિરિયડ હોય તમને મજા ના આવે, એમ કોન્સન્ટ્રેટ ન કરી શકો, તમને એવું થાય કે મજા નથી આવતી, ઊંઘી જવું છે, તે કોઈ પ્રોબ્લેમ થયો છે, તો મીન્સ કે ધેર ઇઝ સ્ટ્રેસ. તમે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. આપણે આ ઇમેજમાં જોઈ રહ્યા છીએ કે આ વ્યક્તિ જે છે એને એવું થાય છે કે આઈ કેન નોટ કોન્સન્ટ્રેટ, મજા નથી આવતી. બીજો પ્રસંગ છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. દગો દે છે ફ્રિકવન્ટલી એટલે વારંવાર, એટલે લોડિંગ એવો શબ્દ છે, ઓછું દેખાશે પણ તમને ઘણીવાર આપણે નહીં કહેતા બફરિંગ થાય મોબાઈલમાં, ધીમે ધીમે બધું આવે ને ચોંટી જાય. તો યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમને યાદ નથી આવતું. તમે જુઓ કે આ ભાઈને, આ વ્યક્તિને મેં ક્યાંક જોયો છે, પણ નામ શું છે, ક્યાં રહે છે, કશું જ ખબર પડતી નથી, કશું યાદ આવતું નથી. મીન્સ કે તમારી મેમરી તમને દગો દે છે, સમય કામ કરી શકતા નથી. તો આ પણ તમારો સ્ટ્રેસ બતાવે છે. ત્યારબાદ છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારે આટલા બધા કામો છે, બરાબર છે, બહુ ઇમેજ આપણે જોઈએ, વજન સમજાયો છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ તમારું દિમાગ જે છે એ કોઈ એક ક્લિયર થોટ પર આવતું નથી. ઘણીવાર 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું કરવાનું એ ખબર નથી કે મારે એન્જિનિયર કરવું, ડૉક્ટર કરવું, મેડિકલમાં જવું, આમાં જવું, ટીચર બનવું, IPS થવું, UPSC કરવું, શું કરવું ખબર જ નથી પડતી.
તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે પણ તમે એ ક્લિયર થોટ નથી કરી શકતા, તો એ પણ તમારો સ્ટ્રેસ બતાવે છે. તમને ખબર જ હોવી જોઈએ, જેમ અર્જુનને ખબર છે કે ભાઈ પેલા જે વૃક્ષ પર પક્ષી છે એની આંખને મારે તીર મારવાનું છે, તો હી ઇઝ ફોકસ. જ્યારે બાકીના જે છે ભીમને બધા એ નીચે જોવે કે ભાઈ ઝાડ નીચે બિલાડું ફરે છે, મીન્સ કે હી ઇઝ નોટ ફોકસ. જ્યારે અર્જુન ફોકસ છે એટલે કે ક્લિયર થોટ છે કે મારે શું કરવાનું છે. તો જો તમારા ક્લિયર થોટ નહીં હોય તો કદાચ તમે તમારામાં સ્ટ્રેસ જેવું કહી શકાય. ત્યારબાદ આગળ શું કહે છે, યુ આર ઓફન અનડિસાઇડેડ. જો અહીંયા આપણને વ્યક્તિ દેખાય છે ને, આ વ્યક્તિ છે ને એને ક્યાં જવું એવા 3 રસ્તા આપ્યા છે. ભાઈ ઘણી વાર પણ આપણને ખબર નથી પડતી. આપણે સાધન લઈને નીકળ્યા હોય ને હાઈવે પર, રોડ પર, ટ્રાફિકમાં, અને આપણને ખબર ના પડે કે આમ જવું, તો મોટાભાગે આપણે સ્પીડ પહેલાં તો ઘટી જાય, કારણ કે આપણે અનડિસાઇસિવ હોય. આપણે બજારમાં ગયા હોય ને આપણને ખબર નથી કોઈ જગ્યાએ જવાનું છે, કોઈ લોકેશન, કોઈ દુકાન કે કોઈ મોલ પર આપણને ખબર ના હોય, તો આપણે ધીમી ચલાવી પડે, આજુબાજુ જોવું પડે, અને પછી ટૂંકમાં આપણી સ્પીડ ઘટે. અનડિસાઇસિવ હોય ત્યારે જો આપણને ખબર હોય કે આપણે ક્યાં જવાનું છે, ત્યારે સ્પીડમાં વધારો થાય, વ્યવસ્થિત ફટાફટ પહોંચી જવાય. તો યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. બરાબર, આ તમારા માટે અયોગ્ય છે. બરાબર, આ તમારામાં જો આવું ક્યાંક આવી ગયું છે કે યુ આર અનડિસાઇસિવ એટ સમ સ્ટેજીસ, તો પછી તમારામાં સ્ટ્રેસ છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. જો અહીંયા એક ભાઈ લેસન કરવા બેઠો છે ભાઈ, પણ શું કહે છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમને કંઈક કામ કરો છો એમાં સમય વધારે જાય છે. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ તમે પહેલાં સરળતાથી ઝડપથી કરી શકતા હતા, એ જ કામ કરવામાં અત્યારે તમને વાર લાગે છે, સમય વધારે જાય છે. તો મીન્સ કે તમને આમાં ક્યાંક સ્ટ્રેસ છે, ક્યાંક કંઈક સમસ્યા છે. આગળ શું કહે છે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ. યાની તમે ઘણી બધી વસ્તુ સ્ટાર્ટ કરો છો કે ભાઈ મારે આમ કરવું છે. ઘણી વાર બિઝનેસ ચાલુ કરી દે, આ કરું, પાણીપુરીની લારી કરી દઉં, સ્ટેશનરીની લારી કરી દઉં, મહિનો થઈને પછી બંધ કરી દે. તો યુ સ્ટાર્ટ મેની થિંગ્સ, લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ. યાની પણ પરફેક્શન સાથે ના પહોંચે. આ વ્યક્તિ પણ જો ઘણું બધું લઈને બેઠો હશે આ બધું, પણ એને ખબર નથી કે મારે ફાઇનલી શું કરવાનું છે. બરાબર છે, આર્ટ્સ લેવું, કોમર્સ લેવું, સાયન્સ લેવું, આ લેવું, તે લેવું, શું કરવું એની ખબર ના હોય ને એ વ્યક્તિની જીવનમાં સફળતા મેળવી શકે નહીં. હું ઘણી વાર કહું છું ક્લાસમાં પણ કે અલગ અલગ જગ્યાએ નાના નાના ખાડા કરવાથી કંઈ ના થાય. એક જગ્યાએ ઊંડો ખાડો કરીએ તો કૂવો થાય. ફોકસ હોવું જોઈએ. બરાબર છે. તો યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. જો આવું કંઈક છે તો યુ આર સ્ટ્રેસ્ડ. ઇફ યસ, આ બધી બાબતોમાં ક્યાંય પણ યસ આવી જાય છે, ધેન ઇટ ગિવ્સ અ સાઇન. તો એ નિશાની છે ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તમારી કેપેસિટીમાં અસર કરે છે અને તમારી મેન્ટલ સ્ટ્રેસ બતાવે છે. કુછ તો ગરબડ હે દયા, એવું તમારામાં છે. હા, એટલે ટેન્શનમાં નહીં આવી જવાનું કે બધામાં ક્યાંક સાહેબ યસ આવી ગયું એટલે હવે તો મારે મનોચિકિત્સક પાસે જવું જોઈએ અને ચેક કરાવી લેવું. અલે ભાઈ એટલું બધું નહીં, પણ આ તો સમજવાનો પાઠ આપણને આપ્યો છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ. આપણે કીધું કે હવે સ્ટ્રેસને તમારે વ્યવસ્થિત રીતે ડીલ કરવો પડશે. બરાબર છે. એ સ્ટ્રેસ હોય એ જરૂરી છે, હશે, અથવા બધાનામ છે ભાઈ, તમારામાંય છે, મારામાંય છે. પણ હવે તમે કેટલી સારી રીતે ડીલ કરી શકો છો. સમસ્યાઓ 10 વ્યક્તિને એક સમાન હોય ને, બધાને સરખી સમસ્યા હોય. ફોર એક્ઝામ્પલ બોર્ડની પરીક્ષા લગભગ 5-7 લાખ વિદ્યાર્થીઓને આવે, 5-7 લાખ વિદ્યાર્થીઓને, પણ બધાનું સ્ટ્રેસ લેવલ અલગ અલગ હોય. અમુકને એવું કોઈ ટેન્શન જ ના હોય, એ વાંચે નહીં, કશું નહીં, કોઈ ટેન્શન ના લે, અને કદાચ પાસ થઈ જાય પાછો. અને અમુક આખો દારો ટેન્શન લઈને ફરતા હોય તો એટલા જ માર્ક્સ આવે, 5-10% કદાચ ફરક પડે. અમુક લોકો બહુ જ ટેન્શનમાં આખો દારો વાંચ જ કરતા હોય. એટલે દરેકને જે સ્ટ્રેસ સાથે ડીલિંગ કરવું છે ને એ બધું અલગ અલગ હોય છે. ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જો તમે જેટલું સારી રીતે ડીલ કરી શકો ને સ્ટ્રેસ સાથે, એટલી તમારી માનસિક જે શક્તિ છે ને એની ઓછીમાં ઓછી અસર થશે. એટલે કે વ્યવસ્થિત રીતે તમે કામ કરી શકશો. તમે એમાં ને એમાં ભરાઈ રહેશો, ટેન્શનમાં રહેશો, સ્ટ્રેસમાં રહેશો, તો પોઝિટિવ આઉટકમ નહીં આવે. હવે થોડીક એક્સરસાઇઝ આપી છે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ. અહીંયા નીચેની જે થોડીક કસરતો છે ને એ હેલ્પ કરી શકે છે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. શું કહે છે અહીંયાની જે થોડીક તમને માનસિક જે એક્સરસાઇઝ આપી છે અને તમે જો કરશો તો તમારું મેન્ટલ સ્ટ્રેસ છે એને તમે રીબેલેન્સ કરી શકશો. એટલે કે જ્યાં નુકસાન થયું છે હવે તમે એને રિવાઈવ કરી શકો છો, ઘટાડી શકો છો અને તમારું ફોકસ કરી શકો છો. અને એનાથી શું થશે, જે તમારું જે સફરિંગ થઈ રહ્યું છે, ત્યાં નુકસાન થઈ રહ્યું છે ડ્યુ ટુ સ્ટ્રેસ, એમાં તમે પોઝિટિવ આઉટકમ તરફ આગળ વધી શકો છો.
આ આપણને સમજાયું છે. પહેલું કામ આપણે કરીશું, પહેલી કસરત છે સ્ટોપ ઓવર થિંકિંગ. સૌથી પહેલું કામ કરવાનું છે કે ડોન્ટ ઓવર થિંક. ઓવર થિંકિંગનો મતલબ શું છે કે ઘરેથી હજુ તો નીકળ્યા ના હોય, 10 વાગે અને વિચારો કે 5 વાગે શું થશે જ્યારે હું પાછો આવીશ, ત્યારે વરસાદ પડશે કે કેમ, બરાબર છે, અથવા અહીં ક્યાંક પાણી તો નહીં ભરાયું હોય, પેલા ખાડામાં શું થયું હશે. એટલે ઓવર થિંકિંગ, હા માપનું હોય તો બરાબર, પણ ઘણી વાર ઓવર થિંકિંગ કરતા હોય તો એ પણ બિનજરૂરી છે. તો સ્ટોપ ઓવર થિંકિંગ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે તમારું ટાસ્ક એટલે તમારા કામ છે અને તમારું જે તણાવ છે, પ્રેશર જે છે એ તમારામાં વધતું જાય. ઘણીવાર શું છે કે આપણે લેસન સાહેબે આપ્યું હોય અંગ્રેજીમાં ના કરીએ, પછી સંસ્કૃતવાળા સાહેબે બીજા ધારા આપે, ત્રીજા ધારા ઇકોનોમિક્સવાળા આપે, પછી વધતું જાય ને પ્રેશર વધતું જાય. તો જ્યારે જે વસ્તુ થાય એ કામ મળ્યું હોય પૂરું કરવું જોઈએ. ટાસ્ક તમે બધું ના કરો તો વધતું જાય, તો પ્રેશર વધવાનું છે, બિલ્ડિંગ અપ. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. તો ઘણીવાર દિમાગ છે ને ઓવર થિંકિંગ કરે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા વિચારો પર આવો છો, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. તમે વિચારો કે મારા દિમાગમાં જો આ બધા ટેન્શન છે, પરિવારમાં તમારા મા બાપને તમારે જોશો તો કેટલા બધા ટેન્શન, લોન ભરવાની છે, ગાડીનો હપ્તો છે, પેલાનું છે, આ પાછળ કશું નળ તૂટી ગયો છે, ધાબા પર તેટલી કેસ થાય છે, અને આપણે વરસાદ પડશે તો અહીં પાણી ભરાશે, અથવા બીજા બધા પણ ઘણા બધા સ્ટ્રેસ, ઘણા બધા પ્રોબ્લેમ્સ એમને હોય છે. તો અહીંયા તમે શું વિચારો છો, કહેશો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ. કહેશો કે મારા દિમાગમાં એક સ્વિચ હોય ને બંધ કરી દઉં તો ક્યાં. ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, ઇટ્સ નોટ ધેટ ઇઝી. એટલું સરળ નથી કહે છે. આપણે વિચારીએ છીએ કે નોર્મલ આપણે ઘરમાં પંખો બંધ કરવો છે તો સ્વિચ પાડી દે, બંધ થઈ ગયો. એસી ચાલુ કરો, સ્વિચ પર એક સ્વિચ છે જેથી ચાલુ બંધ કરી શકાય. પણ આપણા દિમાગમાં આવતા વિચારોને શું આપણે સ્વિચ ઓન ઓફ કરી શકીએ ખરા? તો કહે છે સ્વિચ ઓફ કરવી સરળ નથી, બરાબર. આપણા વિચારોને કંટ્રોલ કરવા સરળ નથી. ઋષિમુનિઓની જ વાત કરીશું. આ મેન્ટલ સ્ટ્રેસ એક રીતે બહુ જ ફિલોસોફિકલ કહી શકાય એવો ટૉપિક છે કે ઋષિમુનિને સમસ્યાઓ હોય તો પણ એ આરામથી તપ કરતા, બેસતા, યોગમાં, ધ્યાનમાં, નિંદ્રામાં બેસી જાય તો એનો મતલબ છે કે બધું ભૂલી જાય. તો શું આપણે આ કરી શકીએ? આપણા માટે થોડું મુશ્કેલ છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, બરાબર છે. હવે આગળ કરીએ તો ધેર ઇઝ અ ટેકનિક. આપણને એક ટેકનિક આપી છે ભાઈ, ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરો ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જ્યારે આવે ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ આવે છે, તમારામાં નેગેટિવ થોટ્સ આવે છે, વિચારો આવે છે, તમારે શું કરવાનું છે? જો યાદ રાખજો, કદાચ ટ્રુ એન્ડ ફોલ્સ લેંગ્વેજ ફંક્શન કશામાં પૂછાય, સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી, તમારી જાતને તમારે વારંવાર કહેવાનું છે. ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન. બરાબર, આ પ્રશ્ન પૂછાયો છે હમણાંની જુલાઈ 2025ની રિપીટરની પરીક્ષામાં. મંત્રવાળો છે એટલે થોડુંક જોઈ લેવાનું. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અહીંયા આપણે ખાસ પોઝિટિવિટીની વાત કરી છે. આઈ કેન નોટ એટલે કે આઈ કેન, હું કરી શકીશ. અને પોઝિટિવ થિંકિંગની અહીંયા વાત કરી છે કે ભાઈ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જેવું થશે, બરાબર, એવું જોયું જશે, જેવું પડશે એવું ઝીલાશે, સરળ વાત છે. પ્રોબ્લેમ્સ આવશે તો આઈ વિલ ફેસ ઇટ, બરાબર છે. એમ અહીંયા તમારી એક અપેક્ષા ઘણીવાર આપણે ઘરથી નીકળ્યા હોય વિચારે કે મને રિક્ષા નહીં મળે તો, બસ ચૂકી જઈશ તો, ટ્રેનનું શું થશે? અરે જે થવું એ થશે, નીકળી જાઓ તો ખરા, પછી રસ્તામાં જે મળે બેસવાનું છે. મીન્સ કે એક પોઝિટિવ રહેવું પડશે, બરાબર છે. આપણે મીરા કહે છે ને કે કોઈ દી ખાવાને શીરો ને પૂરી તો કોઈ દી ભૂખ્યા રહીશું. ઉદ્ધવજી રામ રાખે તેમ રહીશું. ઉદ્ધવને કહે છે કે ભાઈ પ્રભુ રામ રાખે એમ રહીશું. ખાવા મળે શીરો તો ખાઈ લેવાનું, ભૂખ્યા રહેવાનું થાય તો ભૂખ્યા રહેવાનું, બરાબર. ઓવર થિંકિંગ નહીં કરવાનું કે આજે શીરો મળ્યો તો કાલે મળવો જોઈએ, પરમદારે મળવો જોઈએ, બરાબર છે. તો અહીંયા એ વસ્તુ સમજીશું કે અપેક્ષાઓ ઓછી રાખો. મારા 90% જ આવી જાય અને 89 આવે તો ના મજા આવી, ઓહો ખોટું પડી ગયું. એટલે ભાઈ પ્લસ માઇનસ રહેવાનું છે. તો એક્સપેક્ટેશન જે છે એમાં ઘણીવાર આપણે એ પણ વિચારવું પડશે કે ભાઈ જે થઈ ગયું છે એને આપણે સ્વીકાર લેવું પણ પડશે. બી પોઝિટિવ છે, આ ટેકનિક આપણે જરૂરી છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમે જ્યારે એક એવા દિવસની વિચારણા કરો છો કે જે તમારા માટે ટેન્શનવાળો છે, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, લગભગ તમારા વિચારો આ પ્રકારે આગળ વધે છે. ઘણીવાર શું આપણે ઓવર થિંકિંગ કરીએ છીએ. કોઈ કીધું છે કે 2 દિવસ પછી
તમારા સાથે આ થવાનું છે. ફોર એક્ઝામ્પલ ઘણીવાર આપણે સમજીએ છીએ કે આપણને ફ્યુચરની ખબર નથી કે કોઈ વ્યક્તિને ક્યારે કઈ બીમારી થવાની છે, એનું ડેથ ક્યારે થવાનું છે. મને લાગે ત્યાં સુધી બિચારો વ્યવસ્થિત જીવન જીવે છે. કોઈને એવી ખબર પડી જાય છે, ફોર એક્ઝામ્પલ ડૉક્ટર પાસે ગયો અને એને ખબર પડે કે ભાઈ તમે હવે 24 કલાક જીવવાના છો, તો એ 24 કલાક જે બાકી રહ્યા ને એ બિચારો એ વ્યવસ્થિત જીવી શકતો નથી. પણ જો એને ખબર જ ના હોય તો જીવે અને પછી એને એટેક આવી જાય તો બિચારો અડધો કલાકમાં કે 5-10 મિનિટમાં એનું કામ પૂરું થઈ જાય, બિચારો એક્સપાયર થાય. પણ બાકીનો સમય તો જીવી શકે છે. એટલે સારું છે કે આપણને આપણું ફ્યુચર નથી ખબર પડતી, નહીંતર આપણે તો ટેન્શનમાં હોઈએ. તો અહીંયા થોડુંક વાત કરી છે કે કયા કામ છે. સ્ટ્રેસફુલ ડે આવશે ત્યારે જો ઓહ માય ગોડ આઈ હેવ સો મચ ટુ ડુ. ઘણા બધા કામો જ્યારે પેન્ડિંગમાં આવી જાય ને, ઓવરલોડિંગ થઈ જાય ને ત્યારની વાત છે. આઈ હેવ સો મચ ટુ ડુ, આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. આ કામો બતાવ્યા છે. મારે એક્સ નામનું કામ છે, વાય ઝેડ છે, બધું કામ છે. એન્ડ આફ્ટર ધેટ અને એના પછી પણ કામ છે. એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. આ બધા કામો ટૂંકમાં 4-5 કામ 6 કામ બાપાને બતાવ્યા. ઘણા બધા અલગ અલગ કામો એનામાં છે. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે. સ્ટ્રેસફુલ નથી લાગતી બેન, પણ આપણે સ્ટ્રેસફુલ સમજવાનું છે. અને આ બધા કામો છે, સમજો ને એ રીતે ખાલી ચિત્ર એડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે બધા બહુ જ કામ મારે હોય. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને મને નથી ખબર કે હું કઈ રીતે કરીશ. કોઈ વ્યક્તિ ઘણીવાર સ્યુસાઇડ કરે ને તો ઘણીવાર આપણે સમજીએ કે ભાઈ એને લોન આપતા હતા અને માગવા આવતા હતા અને વ્યાજ પર વ્યાજ ચડી ગયું હતું, બરાબર છે. ઘરમાં એ બીજા બધા નાના મોટા ઇસ્યુઝ હતા. તો સમજવાનું એ છે કે એને પ્રોબ્લેમ્સ એટલા બધા હતા એટલે પછી એને આવું કર્યું. તો અહીંયા આ પણ સમજવાનું છે કે તમારા આટલા બધા સમસ્યાઓ હશે તો આ કઈ રીતે થશે. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ કે છે, મારે તો ખાવાનો સમય નથી કે છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજુ તો દિવસની શરૂઆત પણ નહીં થઈ હોય, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પણ તમે અત્યારથી કોંચવામાં સમસ્યાઓમાં ફસાઈ ગયા છો, નાના મોટા પ્રોબ્લેમ્સમાં છે. મીન્સ કે અહીંયા શું કહેવા માગે છે કે તમારી પાસે કામ પેન્ડિંગ હોય, ખાસ કરીને પેન્ડિંગ કામ થાય ને એ તો સમસ્યા થાય જ. તો બને ત્યાં સુધી કલ કરેશો આજ ને આજ કરેશો અબ. જેટલું કામ જ્યારે થઈ શકતું હોય ત્યારે કરવું. ઓવરલોડ ન થાય, પેન્ડિંગ ન થાય એ ખાસ જોવું. અને નેગેટિવ ન થવું કે આ બધું ક્યારે કઈ રીતે મારાથી થશે. પેલા મહાભારતની સરળ વાત કરીએ તો સામે કૌરવો 100 કૌરવો અને એમની પણ અસંખ્ય સેના અને આ બાજુ થોડીક ઓછી સેના 5 પાંડવો અને બધું ઓછું. તો શું એમને ટેન્શનમાં આવી ગયા હોત, નહીં થાય, આ તો વધારે માણસો છે, આ તો સક્ષમ છે, ભીષ્મ પિતામહ છે, દ્રોણાય છે, કર્ણય છે, બધું બહુ છે ને આપણે તો અહીં ઓછા છીએ ભાઈ, અનફેર છે, આ તો નહીં જીતી શકાય, એટલું નેગેટિવ રહ્યા હોત તો ના થાત. તો એ વસ્તુ પણ આપણે સમજવી પડશે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. શું થઈ રહ્યું છે અત્યારે? તો તમારું દિમાગ એડવાન્સમાં જઈ રહ્યું છે, આગળ દોડી રહ્યું છે. હજુ તો કાલની સમસ્યા આવી પણ નથી અને તમે એનું અત્યારથી જ શું થશે એનું વિચારો છો. એટલે કે મર્યા પહેલાં માણસ મરી જાય છે. ખબર પડી જાય કોઈને કે કાલ મરવાનું છે ફોર એક્ઝામ્પલ, તો માણસ કાલે ના મરે, બિચારો આજ મરી જાય. તો અહીંયા શું લખ્યું છે કે વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તમારું દિમાગ તમારાથી આગળ દોડે છે. એન્ડ એન્ટિસિપેટિંગ, પૂર્વધારણા કરે છે. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. તમારું દિમાગ એવું વિચારે છે કે જ્યારે આ બધા કામ પૂરા થશે ને ત્યારે તમે કેટલા થાકી જશો. ઘણીવાર આપણે કોઈ કામ કરતા હોય ને, ફોર એક્ઝામ્પલ કોઈ રૂમનો કચરો વારવો છે ફોર એક્ઝામ્પલ, અને તમે જુઓ છો કે ભાઈ એકલો રૂમ વારવાનો છે ને ઓછો કચરો છે, વાર નાખો છો. પણ તમે જુઓ બહુ જ મોટો રૂમ બતાવ્યો છે, બહુ જ બધો કચરો છે, જોઈને જ ગભરાઈ જાઓ, ઓહો આવડો મોટો રૂમ છે. એટલે તમે કામ જોઈને ઘણીવાર ટેન્શનમાં આવી જશો કે આ બધું તો મારાથી નહીં થાય. પણ તમે થોડું કામ ચાલુ રાખો તો ધીમે ધીમે માઇનસ થાય. ફોર એક્ઝામ્પલ કોઈ મોટો પહાડ છે કે કોઈ મંદિર છે, એમાં 1000 કે 2000 પગથિયા છે, 1000 સમજીએ તો 1000 છે, અને એક પગથિયું ચડો અને એવું વિચારો કે હવે ફક્ત 999 રહ્યા. હવે ફક્ત 999 રહ્યા તો એ પોઝિટિવિટી છે, બરાબર. એક ઓછું થયું ને, આ પોઝિટિવિટી તમારામાં આવવી જોઈએ. તમે ધારી લો કે ભાઈ 1000 પગથિયે ચડીશ તો હું કેટલો થાકી જઈશ, એવું ટેન્શનમાં હોય તો નહીં થાય. પણ જેટલા ચડાશે પોઝિટિવિટી તમારામાં આવશે તો તમારું કામ થશે. ધીસ ફ્રેન્ટિક થોટ, આ જે કાલ્પનિક વિચારો છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારી એનર્જીને નબળી પાડે છે, તમને હેરાન કરે છે, ફરતેથી તમને બીવડાવે છે, તમને સ્ટ્રેસમાં મૂકે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એનું પરિણામ શું આવે છે? યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. અને તમે એક વ્યસ્ત દિવસ પસાર કરો છો તો એમાં ઘૂસી જાઓ છો. તમને ટેન્શન આવી જાય, તમે સ્ટ્રેસ આવી જાય, તમે ગભરાઈ જાઓ, પતી ગયું. પછી તમારું અડધું કામ એમાં પતી ગયું. એટલે કે ને વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી જે નોર્મલ એનર્જી છે એમાંથી અડધી એનર્જી એ જ જતી રહે છે, બરાબર છે.
અડધી એનર્જી ત્યાં જતી રહે, નેગેટિવિટીમાં જતી રહે. હું કેટલો થાકી જઈશ ને મને કેટલો કંટાળો આવશે ને મારું આ થશે ને તે થશે. એટલે જે ખરેખર કરી શકીએ એટલી કેપેસિટી આપણી હોય એ ઘટી જાય છે. ધેન પછી શું કહે છે, વેન યુ એન્ડ અપ, ત્યારે જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ને, સેટર્ડ એટ ધ એન્ડ, તમે આમ બધા અસ્તવ્યસ્ત થઈ જાઓ. ટૂંકમાં તમે પહેલેથી જ નેગેટિવ રહ્યા હોય એટલે તમને ચોક્કસ તમને પૂરું થાય ને એટલે તમને એવું થાય કે આ ખરેખર મેં વિચાર્યું હતું એવું જ થયું, સારું આ તો થાકી જ ગવાયું ને. તો લખે છે કે યુ સીમ ટુ હેવ પ્રૂવડ, અને તમે સાબિત થઈ જાઓ છો, એવું લાગે તમે સાબિત કરી બતાવ્યું. દેટ યુ વેર રાઇટ, તમને એવું લાગે છે કે મેં વિચાર્યું હતું ને એ સાચું જ હતું. કહે છે ઓલ અલોંગ યુ હેડ અ ડ્રેડફુલ ડે, ભયાનક દિવસ છે, એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. શારીરિક રીતે તમે બધું એનર્જી ડ્રેન થઈ ગઈ, એટલે કે ઓછી થઈ ગઈ, પતી ગઈ, ખલાસ થઈ ગયું, ડ્રેન થઈ ગયું, બધું ખાલી થઈ ગયું. તો ઘણીવાર શું છે કે તમે વિચાર્યું એટલે એવું થયું. તમે પોઝિટિવ વિચાર્યું હોય તો ના થાત. પિક્ચરમાં હીરો તમે જુઓ એકલો હોય ને વિલન હોય 10, 20, 50, તો એ બીવાય ના બીવાય, લડે, એક મારતો જાય ને પછી બધા પૂરા થઈ જાય. તો અહીંયા શું છે કે તમારે વિચારવાનું છે કે ભાઈ મારે પોઝિટિવ રહેવાનું છે, નહીં તો તમારી એનર્જી ઓલરેડી ડ્રેન થઈ જાય છે. હવે આગળ શું કહે છે, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, જો તમારે મહત્તમ એનર્જી સાથે કામ કરવું છે ને, અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, તમે એવું વિચારો કે મારું આજનું બિઝી ડે છે પણ મારે મેક્સિમમ એનર્જીથી કામ કરવું છે, તો તમારે મંત્ર ગાવાનો છે. જો યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એક મંત્ર યાદ રાખવાનો કે જે થશે એ જોવાશે. આપણે આગળ પણ વાત કરીએ ને કે જેવું પડશે એવું ઝીલાશે. એક પોઝિટિવિટી સાથે આપણે આગળ વધવાનું. જો અહીંયા લખે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ થોટ્સ. આ બેનને પોઝિટિવ થોટ્સ છે. ગૌતમ બુદ્ધને પણ તમે જો ટાઈમ મળે તો ક્યાંક અભ્યાસ કરો, બાકીના પણ મહાન ઋષિઓને અભ્યાસ કરો તો કહે છે કે જે વસ્તુ થવાની છે, મારે એને બહુ ટેન્શન લેવાની જરૂર નથી, મને જે મળશે મારાથી જે થશે હું કરીશ, બરાબર. બાકી અંતિમ ઈચ્છા તો પરમાત્માની જ છે. તમે એવું માનતા હો કે તમે જે કરી, આપણે શેપર શેપડાની જ વાત કરીએ તો એમાં પણ કહે છે ને કે ભાઈ હું આ હતો ને કવિ હતો ને માટલા બનાવનાર હતો, પણ છેવટે ખબર પડી ગઈ કે હું જ માટી છું, હું જ માટલું છું, હું જ કવિતા છું. તો મતલબ કે તમારાથી જેટલું થાય એટલું તમારે કરવાનું છે. એવું નથી વિચારવાનું કે હું આ કરી જ લઈશ, બરાબર છે. આપણે ઘણીવાર રામ સંસ્કૃતિમાં પણ સમજીએ કે ભાઈ શંકર ભગવાન હિમાલય પર બેઠા હોય, નીચે રાવણ હોય તો એ પહાડ ઉઠાવી લે, તો હિમાલય સાથે શંકર ભગવાનને ઉઠાવતો, ભક્તિ હતી કદાચ. પણ જ્યારે એને સીતા સ્વયંવરમાં શંકર ભગવાનનું ધનુષ ઉઠાવવાનું હતું ત્યારે ના ઉચકી શક્યો ભાઈ, કારણ કે એને શું હતું કે મારાથી તો બધું થાય જ, આઈ કેન ડૂ ઇટ, ઓવર કોન્ફિડન્સ હતો. તો અહીંયા શું છે કે ભાઈ બહુ વધુ પડતી અપેક્ષાઓ ન રાખો અને એવું વિચારો કે જે થશે એ જોઈ જશે, બરાબર. આપણે સ્ટાર્ટ કરવાનું, આપણે પ્રયત્ન કરવાનો, બરાબર છે. ભગવાન કૃષ્ણ કહે છે ને અર્જુનને કે ભાઈ તું તીર ચલાય, બાકીનું બધું મારા માથે રાખ, બરાબર છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે જે થશે એ જોઈ જશે, પણ પોઝિટિવ રહેવાનું ને ટેન્શન લેવાનું નહીં. આગળ શું કહે છે, યુ વિલ નોટિસ, તમારા ધ્યાનમાં આવશે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. જ્યારે તમે પોઝિટિવ રહો ને ત્યારે તમને કોઈ ટેન્શન નહીં આવે, કોઈ સ્ટ્રેસ નહીં આવે, બરાબર. એકદમ કૃષ્ણ ભગવાન જુઓ, જે પણ લડાઈ, જે પણ યુદ્ધ થયા છે ને, હસતા ચહેરે હશે, બહુ ટેન્શન તમને એમને દેખાશે નહીં. તો રિલેક્સ રહેવાનું છે. રિલેક્સ મોડ પર રહીશું તો તમારી એનર્જી ત્યાં વધુ ને વધુ યુટિલાઇઝ કરી શકાશે, મલ્ટીપ્લાય થશે. સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, અપેક્ષા નહીં રાખવાની. મેં હમણાં જ કીધું મીરાબાઈની પંક્તિવાળું કે કોઈ દી ખાવાને શીરો ને પૂરીને કોઈ દી ભૂખ્યા રહીશું, ઉદ્ધવજી રામ રાખે એમ રહીશું. અપેક્ષા નહીં રાખવાની, આટલું જ થાય. હા, આપણે મહેનત કરવાની. મહેનત તમારા હાથમાં છે, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ. કર્મ કરવાનું તારા હાથમાં છે, ફળની અપેક્ષા તું ન રાખીશ. કારણ કે આપણે વાત કરીશું કે 8-10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 અંગ્રેજી વિષય અથવા બોર્ડની પરીક્ષા આપે છે અને તમે એમ માનો કે મારો જ પહેલો નંબર આવી જાય, તો આ તમારી ભૂલ છે. કારણ કે બાકીના પણ મહેનત કરે જ છે, એમાંથી પણ કોઈક ના આવી શકે છે. તો તમે હજુ તો ઓવરઓલ વ્યૂ નથી લીધો, તમે કોમ્પિટિશનમાં બાકીનાને જોયા નથી, ગણાયા નથી, અને તમે તમારી જાતે કેમનું નક્કી કરી શકો કે હું જ સખત મહેનત કરું છું. તો એવી અપેક્ષાઓ ન રાખો, બરાબર છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ, આ જે શાંતિ છે ને, આ ભાઈ જો આરામથી બેઠો છે, રિલેક્સ એટલે ઊંઘી નહીં જવાનું ઘેર જઈને, એવું નહીં, ભણવાનું પણ કરવું છે, પણ રિલેક્સેશન જો હોય, ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તો જો તમે રિલેક્સ રહેશો તો તમારી વેલ્યુએબલ એનર્જીને તમે વ્યય થતાં અટકાવી શકો છો. પોઝિટિવિટી રહેવાની છે, બરાબર. શાંતિથી કામ કરવાનું અને ઓવરઓલ વ્યૂ લેવાનું કે ભાઈ આમાં કઈ રીતે કામ થઈ શકે છે.
ઘણા લોકો કામ સ્ટાર્ટ કરી દે, કચરો વારવાનું હોય વારવા માંડી પડે, મહેનત કરે, બરોબર હાર્ડવર્ક કરે, અને બીજો ભાઈ વ્યક્તિ જોવે કે કચરો વધારે છે, ચલો તો વેક્યુમ ક્લીનર લાવો, અને 5 મિનિટમાં કામ પૂરું કરે. તો મીન્સ કે ફોકસ કરવાનું છે કે ભાઈ આમાં શું કરી શકાય તેમ છે, કેટલો અલગ રસ્તા છે, બરાબર છે. અલગ અલગ આસ્પેક્ટ્સથી વિચારવું પડશે, અને એ પોઝિટિવિટી છે. યુ વિલ ફીલ કામર, તમને શાંતિ મળશે મેન્ટલી એન્ડ ઇમોશનલી, માનસિક અને ભાવનાત્મક રીતે. એઝ અ કોન્સિક્વન્સિકલી પરિણામરૂપ તમને શું મળશે? શાંતિ મળશે. ઘણીવાર આપણે ડિસિઝન લેતા હોય ને ત્યારે ઓવરઓલ પણ વિચારવાનું છે કે ભાઈ આ કામ હું અત્યારે જે કરી રહ્યો છું એના ભવિષ્યમાં શું પરિણામ આવી શકે છે. તો તમારું ડિસિઝન છે ને એ લોજિકલ રેશનલ બનશે, નહીંતર પછી તમે ઇમોશનલ ડિસિઝન લેશો જે ભવિષ્યમાં નુકસાનકારક પણ બની શકે છે. તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આપણે આના બાદ પાર્ટ 2 પણ લાવીશું. આ પાર્ટ 1 છે, અને પ્રયત્ન કરીશું કે એના કમ્પ્રિહેન્શનના પ્રશ્નો અને બાકીના પણ જે પ્રશ્નો હશે બધું જ, ગ્લોસરી હોય, નિયરેસ્ટ જે પણ જે શક્ય હશે બધું જ આપણે આમાંથી શોર્ટ નોટને પણ વિડીયો તરફના રૂપમાં મૂકવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ તમારે આ બધા જ લાભ લેવા હોય તો સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આપણી જ્ઞાન જ્યોતની ચેનલ છે, અને આઈ એમ હેપી ટુ એનલાઇટન યુ. બરાબર છે. બધાને તમને મારે પ્રજ્વલિત કરવાના છે. જ્ઞાન આપણી પાસે જે છે એ તમને આપવાનું છે, કારણ કે આપણે સંસ્કૃતમાં વેદ અભ્યાસ હોય, પંચ સોપાન જે છે એમાં છે ને કે 5મું સોપાન શું છે કે શિષ્યને દાન કરવું, જ્ઞાનનું દાન કરવું, અને આપણે દાન કરી રહ્યા છીએ. તો ચોક્કસ મને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓને પણ લાભ મળે એના માટે શેર, અને વધુને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.